યુટ્યુબ ફેમિલી કેમ છો? આપણે લાઈક એક સરસ મજાની વાડીએ ખેતર જે કહેવાય ત્યાં આવી ગયા છે મિત્રો. હવે હું તમને બતાવીશ એક એક કરીને કે ખેતરમાં કઈ રીતનું કામકાજ શું કઈ રીતે થાય છે બધું. તો સૌથી પહેલાં મિત્રો આ નિહાળી લો તમે. લાઈક આખો જે કહેવાય નારિયેળીનો નાનો એવો બગીચો અહીંયા રાખવામાં આવેલો છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો. સુંદર સરસ મજાનો. અને અહીંયાથી જે બગીચો છે અહીંયા ફાર્મ હાઉસ જેવું છે, અહીંયા ઘર બી છે રહેવા માટે. અને તમે આ જોઈ શકો છો મિત્રો. એના સિવાય અહીંયા લાઈક ગાયો બી રાખેલી છે કે જેને ગાયોને ચારણ આપવામાં આવે છે. ચારણ એમને રોજનું ખવડાવવામાં આવે છે. ગાયો છે, પછી ભેંસો છે, એ બધું મોટો તબેલો આખો અહીંયા બનાવેલો છે. હું તમને થોડુંક અંદરથી પણ બતાવીશ, તમે જુઓ કઈ રીતનું છે બધું. ને એના સિવાય મિત્રો આ જોઈ શકો છો તમે અહીંયા લાઈક ખેતર છે, જે આપણે અમદાવાદ બાજુને એ બધું ફાર્મ હાઉસ જેવું કહેવાય છે. સુંદર સરસ મજાના જે ઝાડવાઓ છે એમ મસ્ત મજાના એ રીતે. હા મિત્રો, ખેતર એકચ્યુઅલી 15 થી 20 વીઘાની અંદર ફેલાયેલું છે, કે જેની અંદર સુંદર મજાની લાઈક મગફળી અમારે લાઈક સૌરાષ્ટ્ર બાજુ જે કે માંડવી વાવેલી છે. તમે જોઈ શકો છો સુંદર મજાનો લાઈક નજારો છે. 6, 6:15, 6:30 જેવું થયું છે અહીંયા. ને પવન ચક્કીને તમે ઓલી ધજા જોઈ શકો છો, ભગવાનની ધજા ને બધું છે. ને આ તમે જુઓ મિત્રો, અહીંયા નજીકમાં બી પવન ચક્કી છે. મસ્ત એવું સુંદર મજાનું વાવેતર કર્યું છે. આ તમે જોઈ શકો છો મિત્રો, માંડવી વાવેલી છે સુંદર સરસ મજાની. આ તમે જોઈ શકો છો મિત્રો. આની અંદર હજી ફાલ થોડા ઘણા આવેલા છે, થોડા ઘણા આવવાના બાકી છે. લાઈક થોડાક દિવસની અંદર જ ફાલ ઉપાડવાનું પ્રોસેસ અહીંયા ચાલુ થઈ જશે. ને આ રીતે મીન્સ વાવેતર ને બધું, ખાતર ને બધું નાખવામાં આવે છે આની અંદર પ્રોપર રીતે. ને આટલા વિસ્તારની અંદર ફેલાયેલું છે. તમે જોઈ શકો છો. અહીંયાથી હું ચાલુ કરું તો અહીંયાથી લઈને છેક આ જેટલું આ બધું છે અહીંયા સુધી આખું આ રીતે વાવેતર કરવામાં આવે છે. એના સિવાય મિત્રો અહીંયા જે હાઉસ બતાવ્યું તમને એ છે. એક હું અંદરથી હું તમને મિત્રો આખું બતાવી દઉં આ, કે લાઈક કઈ રીતનું એમનો ગાય ભેંસ માટે એમણે રાખેલું છે બધું જ, એ બધું બી બતાવી દઉં મિત્રો. આ તમે જોઈ શકો છો ભેંસ છે, એમને લાઈક ચારણ ને બધું આપવામાં આવે છે રોજનું ડેઈલી બેસિસ ઉપર. તમે આ જોઈ શકો છો. આ રીતે આખું એમણે રાખેલું છે. કેટલી બધી ભેંસો છે અહીંયા. આ ચારણ પણ એમને રોજ આપવામાં આવે છે, રોજના ડેઈલી બેસિસ ઉપર, જે તબેલાની અંદર રાખવામાં આવે છે. ભેંસને મીન્સ નવડાવવામાં બી આવે છે ને એ બધું કામ અહીંયા એ લોકો રાખે છે. પછી એના પછી અહીંયા મિત્રો ગાયો બી છે, થોડી ઘણી એની ભેંસો પણ છે. જે જોઈ શકો છો મિત્રો, એક આખો તબેલો છે, જે એ ખાસી ગાયો ને ભેંસો અહીંયા રાખેલી છે. તમે જોઈ શકો છો આની અંદર. એના સિવાય મિત્ર કુંડ છે, કે જ્યાં લાઈક ભેંસોને પાણીને પીવડાવવાનું હોય, ગાયોને પાણી એ બધું પીવડાવવાનું હોય, એ બધું કામ અહીંયા છે. એ બધું તમે જો અહીંયાથી હું તમને બતાવું. સુંદર સરસ મજાનો નજારો છે, જે આપણે મિત્રો કહીએ દેશી ગામડાનું જીવન. એ ગામડાનું જીવન એ રીતનું છે. અહીંયા બી તમે ઉપર જોઈ શકો છો સુંદર સરસ મજાના ઝાડ, જે નારિયેળીના ઝાડ છે. આ મેં તમને બગીચો બતાવ્યો છે. આ બધું મિત્રો અહીંયા ખેતરની અંદર છે. અને અહીંયા બી મિત્રો આજુબાજુના વિસ્તારમાં એવું પવન ચક્કીઓ ખૂબ જ છે, તો જેના લીધે લાઈક પવનનો ઘસારો ખૂબ જ અહીંયા હોય છે. મીન્સ શું કહેવાય, ખૂબ જ પવન હોય છે, ખૂબ મજા આવે છે અહીંયા. તો મિત્રો આટલું છે. હવે આના સિવાય હું થોડું ઘણું લાઈક બીજું એક્સપ્લોર કરવાનું જે છે એ વસ્તુ હું તમને બતાવીશ. તો વ્લોગની અંદર મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો. મળીએ થોડાક ટાઈમ પછી. A few moments later. મિત્રો અત્યારે સુંદર સરસ મજાની સાંજ થઈ ગઈ છે. સાંજના 6:30 જેવું, 6:30 ઉપર થઈ ગયું છે. અને આ તમે સુંદર સરસ મજાનું દ્રશ્ય જોઈ શકો છો અહીંયા. એ મિત્રો આ વિડીયોની અંદર તમે ધ્યાનથી સાંભળજો. હું 10-15 સેકન્ડ જેવું બોલીશ નહીં, તો આમાં અવાજ આવે છે. અવાજ શેનો છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જણાવજો કે મીન્સ આ અવાજ આવે છે એ શેનો અવાજ છે અને કઈ રીતનો છે અવાજ. તો એ કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. એના સિવાય બી મિત્રો હું બતાવું તો લાઈક અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા બી સુંદર સરસ મજાનું ઝાડ છે. અહીંયા કેળાનું ઝાડ છે, જે હું બતાવું તમને મિત્રો. આ જે ઝાડ તમે જોઈ શકો છો, આ કેળાનું સુંદર સરસ મજાનું કેળાના પાન છે, એ ઝાડ છે. તો અહીંયા ખાસું મસ્ત બધી વસ્તુઓ અહીંયા વાવેલી છે. આ બી કેળાનું ઝાડ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા એના પાન છે કેળાના. એના સિવાય બી મિત્રો અહીંયાથી આ રીતની પાઇપ પસાર થાય છે, જેની અંદરથી પાણીનું મીન્સ આપલે થતું હોય છે. લાઈક ખેતર સુધી પાણી પહોંચે છે, એના માટેની આખી પાઇપ તમે જોઈ શકો છો. અહીંયાથી આખી પાઇપ, જેની અંદરથી પાણી ખેતરની અંદર સુધી પહોંચતું હોય છે, એ બધું છે. તો મિત્રો આ વિડીયોનું આપણે લાઈક થોડી વાર હજી
એક કાકાનો છોકરો આવે છે એ થોડુંક આપણને એક્સપ્લોર કરીને બતાવશે, તો આપણે જરૂરથી આની અંદર શેર કરીશું કે લાઈક કઈ રીતનું શું છે, કઈ રીતે બધું આની અંદર વર્ક કરે છે કે ખેતીવાડીની અંદર, તો એ બધું બતાવીશ. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ આપણે થોડાક ટાઈમની અંદર. A few moments later. મિત્રો આ મશીન છે, આ મશીન છે ખેતીવાડી જ્યારે મીન્સ ખેતીવાડીની અંદર ઉપયોગમાં આવતું મશીન છે. તો આ મશીન તમને હું મિત્રો બતાવું કે લાઈક કઈ રીતનું છે આ મશીન. કે આ મશીનની એક વસ્તુ એવી છે કે તમે મિત્રો આ જમીન જોઈ શકો છો, આ જમીન અત્યારે એકદમ આમ કડક છે. તો જ્યારે બી મીન્સ ખેડૂત કોઈ બી જમીન જ્યારે જ્યારે વાવેતર કરે અથવા તો ત્યારે મીન્સ જમીનનું જે આ જમીન તમને હું બતાવું આ એકદમ કડક છે. તો આ મશીન એકચ્યુઅલીમાં ઉપયોગમાં એ થાય છે કે એ જમીનને એકદમ ફળદ્રુપ બનાવે. જ્યારે આ જમીન આખા ખેતીની અંદર જે શું કહેવાય ફાર્મ હોય આપણું કે મીન્સ શું કહેવાય ખેતર હોય એની અંદર આ મીન્સ મશીન ચાલે તો આ જમીન જે અત્યારે તમને કડક દેખાય છે આ વાળી એકદમ નરમ ને પોચી થઈ જાય અને પાક ઉગવામાં એકદમ સરળતા રહે છે. લાઈક કોઈ બી પાક ઉગાડવો હોય તો તેના માટે આ મશીન ઉપયોગમાં આવે છે મિત્રો. તો આ મશીન તમે પ્રોપર રીતે જોઈ શકો છો. અહીંયા આ રીતનું આટલું મશીન હોય છે અને અહીંયા તમે આ જે લોખંડનો જે તમને દંડો જેવું મીન્સ દેખાય છે એના થ્રુ આખું મશીન ચાલે અને નીચે આખું એની પ્રોસેસ ચેક કઈ રીતે થાય એ રીતનું આખું મશીન છે મિત્રો. તો તમે જોઈ શકો છો. તો આ એના ખેતીવાડી માટે ઉપયોગમાં આવતું એ મશીન છે. એના સિવાય બી મિત્રો બીજું હજુ આગળ એક્સપ્લોર કરવા મળશે તો આની અંદર હું તમને જરૂરથી બતાવીશ મિત્રો. તો મળીએ થોડાક ટાઈમની અંદર. A few moments later. તો મિત્રો આ એક મશીન છે જે ખેતીવાડીની અંદર ઉપયોગમાં થાય છે. બીજું હું બતાવું છું તમને કે મિત્રો આ દેશી ભાષાની અંદર આને ઓયણી કહેવાય. તો મિત્રો આની અંદર એવું છે કે તમે અહીંયા ઉપરથી જોઈ શકો છો કે આની અંદર લાઈક જે ખેતીવાડીની અંદર આપણે બીજ જે નાખીએ કોઈ બી પાક વાવવો હોય એના માટે તો એક અહીંયાથી ને અહીંયા જે આ દેખાય છે તમને આની અંદર બી બીજ નાખવામાં આવે છે. લાઈક મોટા પ્રમાણની અંદર જે હોય બરાબર છે તો એની અંદર આમાં બીજ નાખે છે અને બીજ લાઈક અહીંયા આ મશીનની અંદરથી અહીંયાથી નાખો એટલે સીધા અહીંયા નીચે ટ્રાન્સફર થાય. નીચે અહીંયા તમે આ જોઈ શકો છો ફિલ્ટર ટાઈપવાળું છે કે એના થ્રુ જે બીજ હોય એ આ જે તમને નાના જે દેખાય છે કાણા જેવું એની અંદર જાય ને એનાથી આ પાઇપ છે. આ પાઇપ થ્રુ ખેતીની જે જમીન હોય એની અંદર એક બીજ જે હોય એ બીજ વવાતું જાય છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો આ જે એક ટાઈપનું લોખંડ ટાઈપનું જે મશીન છે જે ક્યારા ટાઈપ જેવું આખું આમ આકાર બનાવે છે ખેતરની અંદર એ આ મશીન આના થ્રુ થાય છે આના થ્રુ. અને આ આખું ખેતરને આમ શું કે પ્રોપર રીતે મેનેજ ને એ રીતનું રાખે છે. તો એ રીતનું આખું મશીન છે. તમે જોઈ શકો છો મિત્રો કેટલી બધી આની અંદર પાઇપો ને બધું રાખેલું છે. હા મિત્રો આ મશીન છે એની ખાસિયત એ છે કે આ મશીનને તમારે કોઈ બી જાતની બેટરી કે એવું કશું આની અંદર જરૂરી હોતું નથી. આને ખાલી તમારી ટ્રેક્ટર સાથે મીન્સ જોડી દેવાનું હોય છે ને એના પછી મશીનની અંદર બીજ મેં તમને જે બતાવ્યું એ પ્રમાણે બીજ નાખી દેવાના હોય છે. ને પ્રમાણે આખા મીન્સ શું કહેવાય જે તમારું ફાર્મ હોય કેટલા બી મોટું ફાર્મ હોય એની અંદર એ પ્રમાણે આની અંદર બીજ નાખો એટલે પ્રોપર રીતે આખું મશીન વર્ક કરે છે. તો એ રીતનું આ મશીન છે. તમે જોઈ લો મિત્રો આ રીતનું આખું છે. અહીંયા લાઈક એક ગરગડી પંખા ટાઈપ જેવું બી છે એ રીતનું આખું મશીન છે. તમને મિત્રો બતાવું આખું મશીન આગળથી પણ બતાવું કે કઈ રીતનું એ મશીન હોય છે. તો આ રીતનું આખું મશીન તમે જોઈ શકો છો મિત્રો. આ રીતનું મશીન હોય છે આગળથી. તો આ રીતનું મશીન હોય છે ખેતીવાડીની અંદર આવા રીતના સાધનો ઉપયોગમાં થતા હોય છે મિત્રો. થોડાક બીજા સાધનો બી એક્સપ્લોર કરીશું. વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. A few moments later. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી જણાવજો. અને મિત્રો આ વ્લોગને પણ આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવો પડશે કેમ કે એકચ્યુઅલી છે એવું કે ખેતીના જે ઘણા સાધનો છે જેનું શૂટિંગ કરેલું છે પણ એ એકચ્યુઅલી બીજા પાર્ટની અંદર આવશે. તો આપણે લાઈક બીજો પાર્ટ બી આનો બનાવેલો છે તો એ આવતા વ્લોગની અંદર આવશે. તો મિત્રો એક સરસ મજાની કમેન્ટ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલની અંદર નવા હોય તો ચેનલ આગળ ફોરવર્ડ કરજો. તો મિત્રો મળીએ આપણે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારે જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ, જય ભવાની માતા. બાય બાય.